સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે રોષ ફાટી નીકળ્યો છે। એક માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરનાર સ્વામી સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઘનશ્યામ કંડારીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। બાળક સાથે અયોગ્ય વર્તન કર્યાનું સામે આવ્યા બાદ તેના પરિવારજનો સહિત લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરનાર લંપટ સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકોમાં માંગ ઉઠી છે। કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરનાર મહિલાએ કહ્યું હતું કે સંપ્રદાય કેમ આવા સ્વામીઓને છાવરે છે તે ખબર નથી પડતી। આવા બની બેઠેલા સ્વામી ઘનશ્યામના ભગવા કાઢી સંપ્રદાયમાંથી હાંકી કાઢી નાખવો જોઈએ। સંપ્રદાય મોટા મોટા ગુરુકુળ બનાવે છે અને કહે છે કે અમે બાળકોમાં સત્સંગની સાથે સંસ્કારનું સિંચન કરીશું। ભગવા પહેરી ધતિંગ કરનારા આવા લંપટને સંપ્રદાય હાંકી કાઢી ઘર ભેગો કરવો જોઈએ। લંપટ સ્વામીઓના કારણે હવે યુવાનો પણ સ્વામિનારાયણ સંપ્રદાયથી વિમુખ થઈ રહ્યા છે। દિવસે દિવસે સંપ્રદાયના ચાલતા વિવાદોના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। તો સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના એક અગ્રણીએ પણ કહ્યું કે આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે અને એટલે જ અમે હરિભક્તોની વહારે આવ્યા છીએ અને સંપ્રદાયમાં રહેલા આવા લંપટ સાધુઓને દૂર કરવાની માંગ કરી રહ્યા છીએ। અમે આ લપેટ સંતોને માટે આવ્યા છીએ। આ લપેટ સંતોને અમને તો એમ થાય છે અમને સ્ત્રી ભક્તોને હવે લખી દો, અમારે અહીંયા આવવું જ ન પડે। આ લોકો કઈ હોકારો ન દે કારણ કે એની પાસે પૈસા છે એટલે આ લોકો ગમે અહીંયા જાઓ તો પૈસાથી જ કામ થાય। અમારી પાસે પૈસા નથી, તમારે અહીં ધક્કા ખાવા પડે। એ લંપેટ સાધુનો કોઈ કાંઈ કહેતા કાંઈ ઉપયોગ નિર્ણય નથી લેતા। ગમે એટલી વાર અહીંયા આવો તો કાંઈ નિર્ણય નથી લેતા। નાના માણસો સામું તો જોતા જ નથી। કશે ઘનશ્યામ કંડેરી છે નો કરવાના કામ કરે છે, સ્ત્રીઓને બોલાવે છે પોતાની રૂમમાં, એવા બધા કામ કરે છે। એનો વિષય છે। અમને તો એમ થાય છે કે સ્ત્રી ભક્તોને એને ઈ સાધુને અમારે હવાલે કરી દો એટલે અમે એને સબક શીખવાડી દઈએ અને કાંઈ એના બાપની ઘરે મોકલી દો। હુકમ બાવો થયો હશે આવા કામ કરવા, તો ઘરે લઈને પૌણી રહ્યો હતો। રજૂઆતમાં એવું છે કે આજે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે ને એ અત્યારે આવતીકાલે કથા કરવાનો છે, પણ એને સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને વારંવાર નહીં ના કરવાના ધંધા કરે છે। અને હવે તો આ સાધુથી તો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તમામ કંટાળી ગયા કે 90% સાધુ નોટું છાપી ખંડણીમાં અને ખરાબ કૃત્યોમાં બહુ અત્યારે આગળ વધ્યા છે અને વારંવાર સનાતન ધર્મનું અપમાન કરે છે। તો હવે આવા સાધુને મુખ્ય કથા વાંચી ના સાંભળીશું તો અમને શું જ્ઞાન મળવાનું છે? તો આવા કથા કરે નહીં અને બીજા નંબરમાં થોડોક એને ભાન આવે એવી સદબુદ્ધિ આપે એ માટે મેં અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે।